રામ રામ સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ બધાને। તો તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં। તો મમ્મી અને મારા માસી બંને દ્વારકાથી આવ્યા છે દર્શન કરીને। જો કે અત્યારે અહીંથી નીકળી ગયા, પણ પ્રસાદી લેતા આવ્યા અને પછી અત્યારે નીકળી ગયા। અને રુદ્રના પપ્પા તેના કામે લાગી ગયા। કામમાં તો એવું છે, આજે વાતાવરણ બહુ મસ્ત છે મિત્રો। એટલે જો વાતાવરણના લીધે આજે બધી ગાયો આપણે બહાર બાંધવાની છે। બધાય માલ બાર બાંધી દીધા। તડકો નથી એટલે પછી કઈ અંદર ન રખાય એમ। બહાર વાતાવરણમાં રીતે એને મજા આવે અને ઢાળિયું કોરું થાય, હુકાય। આજે બહુ જ ઢાળિયું પલળી ગયું, કેમ કે છેલ્લા 2 દિવસથી અહીંયા ઢાળિયામાં જ રાખવામાં આવે છે। જો આ છે આપણી ગંગા। બાકી ગાયો બધી બહાર બાંધી। આ છે આપણું બીલીપત્ર। લઈએ ગંગાને, આપણે જઈએ ઘરમાં બધું કામ કરી નાખીએ। વરસાદ 2 દિવસથી એકલો વરસાદ આવે છે। કપડાં સુકાણા હોય તે વરસાદ આવે તો આપણે કઈ એકારે તો બધા લેવાય ન જાય દોરીએથી। તો જુઓ બધાય કપડાં કેટલા 2-3 દિવસથી દોરીએ ને દોરીએ છે। કોરા થાય તે ભીના થઈ જાય વરસાદ આવે। રુદ્ર કાંઈ વિડીયો ઉતારવા દેતો નથી, એટલે આપણે ફૂલ વિડીયો ન ઉતરો ગાય દોવાનો। તો હવે રુદ્રને પછી ઉડાવવાનો છે અને આપણે રસોઈને એવું કરવાનું છે। તો પછી હવે બીજા વિડીયોમાં આપણે દેખાડશું કે ફોડીને કેટલું દૂધ છે એમ। તો હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ। બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો, ચેનલ ઉપર જો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે મળશું બીજા બ્લોગમાં, ત્યાં સુધી રામ રામ, જય માતાજી, બધાનું ધ્યાન રાખજો, જય